દેખાદેખી કેવી, આ દાખલો બધાય જાણે છે, છતાંય મારે હિંટ આપે છે. એક ગામડામાં શાસ્ત્રીજી કથા કરવા આવ્યા. હવે બધાએ વખાણ એટલા સાંભળેલા, એટલી સરસ વાતો કરે. જેવી આરતી પૂરી થઈને કથા ચાલુ થઈ એટલે એક બિલાડી દોડા દોડ કરે. ઘડીક થાય તો પૂજાની જગ્યાએ, ઘડીક થાય તો નીચે, ઘડીક થાય તો બધા બેઠા હોય ત્યાં, અને સતત મ્યાઉ મ્યાઉ મ્યાઉ. હવે કલાક કથા મોડું ચાલુ કર્યું કે ભાઈ બિલાડી મૂકી આવે તોય પાછી આવે. એટલે શાસ્ત્રીજીએ કહ્યું, યજમાન એક કામ કરો, મોટો ટોપલો લ્યો, એને નીચે બિલાડીને બાંધીને મૂકી દો, ખીલે બાંધજો. ને ત્યાં તો યજમાને બાંધી. 7મા દિવસે કથા પૂરી થઈ, પૂર્ણાહુતિ, બિલાડીને છોડી. હવે 4-5 વર્ષ પછી પાછા બીજા શાસ્ત્રીજી આવ્યા. એટલે યજમાને બીજા, એટલે ગામમાં બધાને ભેગા કર્યા કે મારા બાપા ગુજરી ગયા છે, મારે આવી રીતે ભાગવત કરાવવું છે. 8 દી ધુમાડા બંધ બધાએ પ્રસાદ લેવાનો, રોજ રાસ કીર્તન, ગરબા, ભજન. બધાએ કે વાહ વાહ. પણ એ કે મારી બા એવું કહેતી હતી કે બિલાડી બાંધવા જોઈએ તો એ બિલાડી લાવે કોણ, આવે ક્યાંથી, બાંધે કોણ? એટલે એક દાદા હતા, એ કે જો હું બિલાડી ગોતું, બિલાડી મળે ને બંધાય ને પછી કથાનું મુહૂર્ત કરાવો. બધા કે જો આ ગઈડા ગાડાવાળા. 2-3 દીમાં બિલાડી હાથમાં આવી ગઈ, બાંધી. એ કે આવું મુહૂર્ત કરાવો. મુહૂર્ત 4 દી પછીનું. શાસ્ત્રીજી આવ્યા. એ કે બધું બરાબર? હા. એ કે હવે શાસ્ત્રીજીને ખબર ને આણે બિલાડી બાંધી છે. આનંદ લીધો ને કથા આવી. દર વર્ષે કથા થાય ને બિલાડી ગોતીને બાંધે. હવે 8-10 વર્ષ થયા તો ઓલા જે શાસ્ત્રીજી હતા એનો દીકરો કથા કેવડા જેવો થયો. એટલે ઓલા શાસ્ત્રીજીએ કીધું કે આ ગામવાળા આવ્યા હતા જ્યાં હું 10 વર્ષ પહેલાં કથા કરી આવ્યા, તાર શરૂઆત ત્યાંથી કરવી છે. બહુ સારા છે બધા યજમાન, ગામ રૂડું છે, બધાનો ભાવ બહુ છે. 12 મહિનાનું અનાજ ને કપડાં ને કાંઈ આપણે જોવું ના પડે. એ કે હા બાપા. એ કે ગયો તો બોલો આવું છું તો પછી છેવટે બિલાડી બાંધવી પડી. એટલે આ તો આવ્યો બધું આનંદ. ત્યાં એણે ટોપલો જોયો મોટો, મ્યાઉ. ઓલા ક્યાં શું છે? તમારા બાપાને પૂછજો, આ બિલાડી બાંધી પછી જ કથા સફળ થઈ. અત્યાર સુધી જેટલી કથા કરી એમાં બિલાડી બાંધી એટલે કથા અમારી ઓહો થઈ સફળ. આમ કરીને કે હે મારા વાલા વલ્લભ, એ બિલાડી હેરાન કરતી હતી. મારા બાપા કે દોડાદોડ કરતી હતી, ગમે ત્યાં સૂસું કરતી હતી, બધાનું ધ્યાન કથામાં નહોતું જાતું, એની પાછળ ફરતા હતા. એટલે નડે નહીં એટલે બિલાડી બાંધી હતી. ગામવાળા કે અત્યાર સુધીમાં 10 કથા કરી, 10માં ગોતીને બિલાડી બાંધી છે. આપણે આ બધાની દશા આ છે. આણે આમ કર્યું એટલે મારે આમ કરવું. મારામાં નાનપણથી એક પ્રભુએ અવગુણ આપ્યો છે મોટો. કાંઈ પણ કોઈ કહે ને તો હું કહું કાં, શું કામ? પ્રભુ ઘરે નહોતા બિરાજતા. આ વાત કરી કે નહીં મને ખબર નથી. અને વ્રજમાં ગયા. પિન્ટુ મને લાગે 8-1 વર્ષનો હતો, હું ના મોન્ટુ એટલે આકાશ 3-4 વર્ષ.
એટલે પિન્ટુ વેકેશનમાં બા કે હું લઈ જાઉં છું, લઈ ગયા. અને આ મારી ભાઈ આ તો પહેલેથી જ મમ્મી ત્યાં જ હું જ રે જ ને, એક દી રે ત્યાં તાવ આવી એટલે એને લઈ ગઈ. હવે ગોકુળનાથજી મંદિરમાં દર્શન એક જ વાર થાય કે 2 વાર, હવે તો 1 વાર જ ત્યારે થાય. એટલે જે ભગવદીઓ ભેગી ગઈ હતી એણે કીધું સવાર વહેલું ઉઠી જવું પડશે. હા. મંગળામાં પહોંચી જવાનું. હા. ત્યાં ઊભું રહેવાનું, બેસવાનું નહીં. હા. ભેટ નહીં મૂકવાની. હા. વાતો નહીં કરવાની. હા. પછી મને કહે તારો દીકરો, મારો દીકરો મારી પાસે હશે ત્યાં સુધી એક શબ્દ નહીં બોલે. અને આ એવો જ હતો. મમ્મી હોય ને પછી એને તમે એમ કહો મોન્ટુ આકાશ ચૂપચાપ, પછી હું એને બીવડાવું, નહીં તો મમ્મી ભેગો નહીં લઈ આવે. એટલે જેમ કહું એમ કરે. હવે એવી સરસ આરતી થઈને બહાર નીકળ્યા તો ગાયને એટલા શ્લોકો બોલે ગોકુળનાથજીમાં, પૂજા કરે ને ગોળ ને લાડવા ને. આ તો બધા વયા ગયા. એ કે રાજા ઠાકોરમાં દર્શન. હવે મને ખબર નહીં, મને પહેલેથી ટેવ કે આ બધું પૂરું આમ એવું લેદેવ ચોખાને મેલ મારો છેડો નહીં. આપણે તો ત્યાં ઊભા રહ્યા. પછી થોડાક જણા આમ ઊંચું જોઈ અને એવા સરસ લોકો બોલે. હવે થોડું સંસ્કૃત સમજાય નહીં પણ થોડું ભણ્યા હોય એટલે શ્લોકોનો ખ્યાલ. એટલે આકાશ મને આમ કરે સાડી. મેં તો બહાર જઈને ત્યારે બિસ્કિટ ચોટલો બહુ નહોતો. મેં તો બહાર જઈને તને દૂધ પીવડાવું, કાનમાં કીધું. એટલે મેં કીધું ત્યાં ઓટલે બેસાડું. એને એમ કે મમ્મી વહી જાય તો પહેલેથી જ આવો, છેડો પકડો, હું અહીં ઊભો તારી પાસે. પૂરું થયું બધા. એટલે જે મેઇન ગાતા હતા એને જઈને મેં પૂછ્યું, ભાઈ તમે બરાબર બહુ શ્લોક ને સ્તોત્ર સરસ, પણ અહીંયા મેળી સામે જોઈને, દરવાજા ઓલા દાદરા સામે જોઈને, ગેલેરી સામે જોઈને કેમ બોલતા હતા? એને મને એટલી સરસ વાત કરી. જો પૂછો ને તો તમને બધું જાણવા મળે. અને કોઈ અપમાન કરી નાખે તો કરી નાખે, એમાં શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં. બેના તું પહેલી છો પૂછવા. અમે જે આ સ્તોત્ર શ્લોક બધું બોલીએ છીએ ને, ગોકુળનાથજીના હસ્તલિખિત બધા ગ્રંથો અહીંયા બિરાજે છે. અમારું સામર્થ્ય નહીં અમે ઉચ્ચાર કરી શકીએ, અમે બોલી શકીએ. આ એની કૃપા છે. હસ્તલિખિત ગ્રંથો છે ને એને હાથ જોડીને કહીએ છીએ, કારણ કે આ નામરૂપ છે. જેમ ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે એમ આ ગોકુળનાથજીના ગ્રંથો ગોકુળનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે એ અમારા હૃદયમાં બિરાજીને પ્રેરણા આપે છે. એવા અવાજ, લઢણ, લય, શબ્દ, ઉચ્ચાર એ બધું કરાવે છે. એટલે અહીંયા ઊભા રહી એને દંડવત, એને વંદન કરતાં કરતાં બધું બોલીએ છીએ. એટલે અમારા હૃદયમાં બિરાજીને ગોકુળનાથજી બોલે. ત્યારે તમે આવતા નહોતા, કારણ કે પ્રેસ ને બધું ત્યાં પૈસાની તકલીફ હતી. હું એટલી રાજી થઈ, મેં તો ના પૂછ્યું તો અફસોસ થાત. અને ગૌ પૂજા કરે એટલા શ્લોક બોલે સરસ. એનું સરસ સમજાવ્યું કે કેમ આ ગૌ પૂજા કરવાની ને આ બધું ગોળ ને લાડવા ને ખવડાવવાના, પ્રભુને ગાયો કેવી વાલી હતી ને પહેલાં સવારના પોરમાં પ્રભુ બધું સમજાવ્યું હતું. એ બહાર નીકળ્યા એટલે ઓલા રાજા ઠાકોરમાં દર્શન કરીને આવ્યા. તારે અમારે ભેગું આવું હોય ને તો આવી રીતે નહીં કરવાનું. મેં કીધું આ એકદમ શું થઈ ગયું? રહી ગઈ દર્શન વિનાને. કાંઈ નહીં, તમે કરી લીધા ને લાવો. તમારી આંખો પર આમ કરીને 2-3 વાર ખીજાણા. પછી આકાશને દૂધ પાયું, મેં ચા પીધી. ઓલા લોકો કે ચલો હવે રમણ રેતી ને બ્રહ્માંડ ઘાટ ને જશોદા ઘાટ ને હરિરાયજીના બેઠકજી અંદર ને ત્યાં હરિરાયજી નિરોધ લક્ષણની ગ્રંથની ટીકા લખી હતી ને જશોદા ઘાટની બધી ભગવદીઓ હતા, સરસ સમજાવતા હતા બધું. જશોદા ઘાટ એઠા એમ કે યશોદાજી જળ ભરવા આવે
તો આપણે એમ કહેવાનું માનસીમાં, માં લાવો ને એક બેડું, અમે તમારા નંદાલયમાં પધરાઈ આવીએ. ત્યારે મને બહુ માનસીમાં ખબર નહોતી પડતી હો. એટલે એ કે યશોદાજીને વિનંતી કરવાની, માં લાવો એક બેડું, અમે પધરાઈ આવીએ તો ઠાકોરજીને ઝારીજીમાં સામગ્રીમાં અરોગવામાં કામ આવે. તો માં આપણા સામું જોઈને હૈસા. એટલે આપણે કહેવાનું, માં અમે વલ્લભના છીએ. જેવું કીધું વલ્લભના છીએ તો યશોદાજીએ બેડું માથે પધરાવીને કે જા એક બેડું તું પધરાયો. પધરાવા ગયા તો ઠાકોરજી રાહ જોઈને જ ઊભા હતા. કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે આજે યશોદા મૈયાએ આપણને મેળવી દીધા, અને એ બેડું આપણે ખાલી કર્યું અને પ્રભુના સ્નેહનું બેડું ભરી અને પાછા આવ્યા. આ ભગવદીઓ આવું શીખવાડે. ત્યારે મને બધા વેવલા લાગતા હતા. આપણને ભણતરનું પીવા, નોકરીનું ને સ્ટેટસનું ને, પછી ખબર પડી આપણે જીરો, આ ભગવદીઓ હીરો બધા. અત્યારે તો બધા લગભગ લીલામાં પહોંચી ગયા. મને ભેગી લઈ આવવાનું બધાનું એક જ કારણ, મોઢે સમજાવે, તું સૌથી નાની છો ને દોડા દોડી કરે ને બેટા, અને એ લોકો બધું ઘરે બનાવે. રોટલી ને દાળ ભાત ને શાક ને, એકવાર તો દહીં વડા બનાવ્યા સાંજે સેનભોગમાં. એટલે મને કીધું હતું કે ક્યાં જાસ? મેં તો આરતી કરવા વિશ્રામ ઘાટે. તમારે નથી આવું? એ લોકોને એવોય રસ નહીં, યમુના પાન કરી આવે પછી એને ઠાકોરજીને. આપણે તો આરતી કરીને આવ્યા હતા. ત્યારે ક્યાં મોબાઈલ? મને કે દહીં લેતી આવો. હવે રૂમ ઉપર હતી, આપણે ધડ સાડી પહેરતા. તો હું પૂછતા ભૂલી ગઈ દહીં કેટલું લાવવાનું. મને એમણે એવું ન કીધું કે દહીં વડા કર્યા છે, નહીં તો આપણને એમ થાય કે 6 એ ને હું ને આકાશ તો હજી બહુ બધું ખાતો નહોતો. એને તો રોટલી ને ગોળ ને એવું જ ભાવે. હજી આ બધું એ 10 વર્ષ સુધી આવું નહોતું, અને બોલતાય નહોતો શીખો. 8 વર્ષ પછી શીખો. હજી તો આપણે તો લઈ આવ્યા એ રમાનામાં 10 રૂપિયાનું. ઓલા ચંપાબા તો મને કે એ બોતડી તને ખોટી ભેગી લાવ્યા. મનમાં થયું એક તો સારું આપણે દોડાદોડી કરીએ અને આપણે બોતડાઈ કે ના હોય કે એ કે બેટા દહીં વડા બનાવ્યા છે. તો ઠાકોરજીને તો ઘરનું પેલું હતું એ ધૈર્યું. હવે આપણે બધાએ, અને એ લોકો તો આટલું ધૈર્ય વિના લઈએ. મેં તો હવે કહો કેટલું? એ કે તને ખબર નથી પડતી? મેં ના. મને કે 50નું લઈ. સારું 50નું દહીં લે. આપણે ઓછા નહીં, પાછા 10 રૂપિયાની પાણીપુરી ખાતા એવા. ત્યારે તો નાના હોય એટલે બધું આપણને મારે કહેવાના હશે કે વ્રજમાં તમે જેટલી વાર જાઓ ને, સંભારણા બધા અલૌકિક જ હોય. આ બધા ભેગી ગઈ, કોઈ એવા નહીં હોય જે મને નોખી જાણવું હોય. હું પહેલેથી જ આવી નાદાન નથી. ખાવાનું મન થાય એટલે કે હું તો ખાઈશ જ. સાંકડી ખોળ જવાનું હતું એટલે બધાને કીધું તમારે આવું છે? એ કે ના અમે જઈ આવ્યા છીએ. મેં કીધું ને ઓલું દહીંનું દાન દે ને ઠાકોરજી મળી જાય તો બધા મારા સામું જોઈને હશે. એ ગાંડી આ પુસ્તકમાં હોય આવું કાંઈ ન્યા મળે તને? મેં તો માન નથી જાઉં. આટલી ઓલી સમજણ નહીં કે ભાઈ એવા ભગવદીઓ એને દર્શન થાય, મને થાય. પછી આપણે કેન્સલ રાખ્યો હતો. પણ વલ્લભ પ્રભુ કેટલો કૃપાળો. રાતના મને એમ થયું સારું આ કોઈ નહીં આવે તો સાંકડી ખોર એકલી, તો એટલા પૈસા નહીં, રિક્ષામાં જાય તો કોઈ ભેગું ન આવે. સાંકડી ખોર જોયા વિનાની રહી જઈશ. અને ઠંડી હતી. આને આપણા મનોરથ કરવાની જેટલી ચિંતા હોય છે ને વલ્લભને, એટલી આપણને નહીં હોતી. સવાર રાજકોટના 8-10 વયસનું આવ્યા. મારો તો અવાજ પાડી. અત્યારે બધા કીલા બેન આટલા માંદા છો. મેં કીધું આખો દી હોઈ રહ્યો છો, અને જે ટાંકા મને તણાય છે, ખેંચાય છે, બળે છે, હું જાણું ને મારું વલ્લભ. પણ તારું કામ તું કર, મારું કામ હું કરું.
એટલે મારો અવાજ પાડી ઉપરથી વાસણ ઘસતી હતી. આ લોકો વાસણે કોઈને ઘસવા ન દે, વાસણ ઘસીને તડકામાં તપાવવાના અને સવારે એનો ઉપયોગ કરવાનો. એટલે મને જો આ બધી તેલ મળી ને એટલે હું થોડી રાભડામાંથી હરખી થઈ, એટલે હું વાસણ ધોતી હતી. એટલે નીચે અમને ગોર મહારાજે કીધું હતું પાણી બહુ નહીં ઢોળવાનું, ટાંકીમાં ચડાવીએ ને પછી બિલ બહુ આવે, એટલે હોઈ જાય ને પછી જ હું ધોઉં. એટલે ફટાફટ મારે પાણી ઢોળાઈ દેવાનું અને જલ્દી વાસણ ઘસાઈ જાય. દાંડ તો પહેલેથી જ. તો બૂમ પાડી, ઈંદુ મેં કીધું હો, બબે પગથિયા ઉતરી નીચે ગઈ. પરાણે 23-24 વર્ષની 22 વર્ષની હશે. મેં તો હા મુક્તા માસી મારી બાઈ હોય. મને કે ના અમે બધા આવ્યા. એ કે બટા 5 ચા પીવી છે, બધું તૈયાર, દૂધ લઈ આવી દેશે. મેં તો હા, દૂધ લઈ આવી દીધું. પછી મેં કીધું તમે બધા નાહી ધોઈને તૈયાર થાવ, મસ્ત ચા ઉપર બનાવ્યું. તમારા હજી અહીંયા બધું ભેગું કરશો ને તો વાર લાગે. મને કે એ લોકો, મેં તો એ બધા પ્યોર વૈષ્ણવ, આપણે કોકનામાંય પાછા દોઢા ઉપર આવીને મને કે બનાવ અમારી બનાવજો. બધાને ચા બનાવી. એ લોકોને એ દિવસે કંઈક દાન એકાદશી હતી, કોકનો દાનનો મનોરથ, ખબર નહીં. એટલે કે ઈંદુ એક નાનું છોકરું અમારે ભેગું જોઈએ છે, દોડ કરે, દહીં લાવવું હોય, હાથ પકડવો હોય, લાકડી લેવી હોય, તો તું હાલ ને અમારે ભેગી સાંકળી ખોર. મેં કીધું એ આ વલ્લભ આમે જ આમ મને ત્યાર મેં એવી ખબર નહોતી પડતી કે વલ્લભે મારું સાંભળવું. મને ઠાકોરજી ઘરમાં ન આવ્યા ત્યાં સુધી કાંઈ ભાન સાનો ભાવ ખબર પડતી નહોતી. એટલે મેં ઉપર પૂછ્યું બધાને, મેં કીધું આ બા ને બધા જાય. હા જઈ આવ બેટા, જઈ આવ. પછી આપણે તો ગયા એમની ભેગા. એટલે ઓલા ગોરે કીધું કે એક મટકીમાં થોડું દહીં લઈ લો. ઈંદુ આપણે હા તૈયાર. ત્યાં ગયા, ઠાકોરજીને ભોગ ધરાવ્યો ને મટકી પડી મારા હાથમાં, ધાડ કરતી. બધા કે નંદ ઘેર આનંદ ભયો, જય કરે. ગોર મહારાજ રાજી થઈ ગયા. એ કે લે હવે અહીંથી આમ લઈ અને ચાટી જાઓ બધા. જીને નહીં પાયો સોનો મેરે ભૈયા, મેરી હથેરી ચાટ. અને સાંકડી ખોર અહીંથી સામે સુધી ગયા અને ત્યાંથી ઉતરી અને ઓલી ગાડી ત્યાં આવીને ત્યાંથી ને અમે પછી ઓલા લોકોએ કીધું કે હવે જઈને ઈંદુ આપણે ખીચડી કરના ભેળી કરી નાખશું. તો મગની દાળ ને ચોખા લઈ લેતો, મીઠું ને એવું બધું લાવ્યા છે. સારું. પછી મેં કીધું સવાર ટોકરી નહીં જોઈએ? મને કે હા. પછી ઓલા ડ્રાઈવર ભાઈ હતા ને એ મથુરાના જ હતા ને એ વ્રજવા, એ કે સવારે મંડીમાં સારું તાજું શાક મળશે, અત્યારે રહેવા દો. મેં તો ચોખાની સવારે લઈ જઈશ. મેં કીધું ને આ લોકોને કે ચોખાની, હવે રાત્રે તો બધાને પ્રસાદ તો વાળો હતો, આપણે તો બધું ઓંદોર. ત્યાં ઉપરથી બૂમ પાડી ચંપાબાએ, એ અહીંયા ઉપર આવી જાઓ ભેળી કરીને બધા ભેળા બેસી જાય. અને બધાએ જે ભેળી, દહીં, શેકેલો પાપડ અને મને લાગે છે ટીંડોળાનો સંભાર. અને રાતના પછી બધાએ સત્સંગ કર્યો. રાજકોટવાળા વૈષ્ણવો અને આ બધા એ ભગવદીઓ વ્રજને જે જાણે ને એમાં આપણે બધાય આજની તારીખમાં પણ 0. એમાં સામનેજીને ઠાકોરજીની નિકુંજ લીલા, ઠાકોરજી એમ કહે કે આપ ઇતને સુંદર હો અને રાધાજી કે આપ ઇતને સુંદર હો. બસ ભલે. અને એ પછી જે વળછોડ કરે, નકવેસર તમારું આ મારું આ એનો ભાવ આ, ચીબુક તમારું આ મારું આ એનો ભાવ આ, શીશફૂલ એની અંદર ફૂલના પાછા ભાવ કે ચંપો તો એની અંદર 5 જ પાંદડી હોય. તમે ગમે ત્યારે ચંપો લ્યો, એમાં 6 ન હોય, 4 ન હોય, 7 ન હોય. હવે 5 જ પાંદડી હોય. 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 5
ઠાકોરજીના 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. પાંદડી 5. હવે જ્યારે માળાજી ધરાવો ત્યારે ઐશ્વર્ય પ્રભુ પોતાની પાસે રાખે, બાકીના 5 આપણે ગુથ્થીની અંદર આપણામાંના ધરાવે. આપણી પાસે ઐશ્વર્ય નથી, એ પ્રભુ પાસે છે, બાકી આપણી પાસે હશે. અને ધરાવી એટલે ઐશ્વર્યની અંદર આવે. ચંપા તારામાં રૂપ, ગંધ, સુર, સુવાસ, તોય બ્રહ્મ ના આવે તારી પાસ. ત્યારે ચંપો જવાબ આપે છે, હું છું પ્રભુનો દાસ, ભ્રમર કેમ કરી આવે મારી પાસ. આની પાછી ભાવના, આની પાંદડીની ભાવના. અને આપણે પછી જો સૂઈ ગયા તો દોડાદોડી કરી, આકાશે બિચારો થાક્યો હતો એટલે એ બધા પાટ ઉપર હોતા હતા. બહાર આમ ચોક હતો ને એમાં રૂમની બહાર. આપણે તો નીચે ગોદડું નાખીને હોઈ ગયા. વહેલી પડી સવાર. મારે કહેવાના આશય છે, તમે વ્રજમાં ભગવદીઓ ભેગા જાઓ તો ઠમઠોરે ખરા, પણ ઘણું તમને આપે ખરા. તો મારા વાલા, આજે પાછું વ્રજ મને યાદ આવી ગયો. મારી પાસે વ્રજના એટલે બહુ સંસ્મરણો છે કે ભગવદીઓ ભેગી બહુ ગઈ છે. એનું કારણ મારી ઉંમર હતી, નાની હતી, બધાને એવું. અને બધા પેલા વૈષ્ણવ છે ને ત્યાં ધરાવતા નહોતા, કરીને ધરતા ઠાકોરજીને અને પછી લેતા. એટલે દોડાદોડી બહુ કરવી પડે. હવે બધાની ધર્મશાળા નજીક હોય એવું ન બને. ગોકુળમાં હોય તોય દૂર હોય, જતીપુરામાં હોય તોય દૂર હોય. એટલે વર્ષમાં 1-2 વાર તો મારું મેળ પડી જ જાય. અને અમને એવું શીખવાડવામાં આવ્યું હતું, કોઈના પૈસે વ્રજમાં જવાય નહીં. અને તમારા વલ્લભની કૃપા, તમારો સ્વભાવ અતિ ઉત્તમ. આજની તારીખમાં કે મને તરત એમ કે એકને હું રાખીશ, એકને લઈ જા. એટલે નાનપણમાં મારા વાલાએ વ્રજની એવી ટેવ પાડી દીધી કે હજી સુધી જય શ્રી કૃષ્ણ એવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. એમ વ્રજમાં જવાની મને ટેવ પડી. અત્યારે આવા પગ છે ને, સાચું કહું, કોઈ એમ કે નીલાબેન ગાડીમાં તમને ખુરશી સહિત ચડાવી દેશો, મહારાણીમાં કૃપા કરે વય જ જાઓ. હવે કાલે ઓલા વૈષ્ણવના ઘરે છેલ્લો ને પહેલો દીકરીનો પ્રસંગ, 6 મહિના પહેલાં તારીખ, ઈલા આંટી 22 નવેમ્બર લખી લો, ઈલા આંટી 22. હવે ત્યારે મને ખબર હતી કે ઓપરેશન કરાવીશ. મને એ દીકરીની મારા ઉપર એટલો પ્રેમ. સત્સંગ થાય પછી જ બધી વ્યવસ્થા થશે. ઈલા આંટી હવે બિચારા 2 દીથી ફોન કરે, મારા વાલા હું ડૉક્ટરને પૂછી જો. એમનો ભાવ કેટલો સારો હશે કે આટલી બળતરા, આટલો દુખાવો, ને ડૉક્ટર ડ્રેસિંગ કરવા આવ્યા. અને મેં પૂછ્યું, મેં સાહેબ કાલે 1-1.5 કલાક આવી રીતે, મને કે જાઓ અહીંયા તમે 1-1.5 કલાક તો બેસો જ છો ને. મેં કીધું હા. તો કે 1-1.5 કલાક કરીને ત્યાં સૂઈ જાજો, પછી ગીત બીત ગાવ હોય ને તો પછી ગાજો. તો જો એમનો ભાવ સાચો હશે ને વૈષ્ણવનો, એ દીકરીનો, કે ડૉક્ટર હા પાડી. ડૉક્ટરનો બાપ આપણા ઘરે બિરાજે, પછી ડૉક્ટરના હૃદયમાં બિરાજીને હા પડાવે ને, કંઈ ના થોડો પડાવે. પણ ઘરમાં બધાય ખદબદ કરે છે, આકાશને તૃપ્તિને તમે બધાય. આ મમ્મીને તો કાંઈ વિચાર જ નથી આવતો. પછી દુખશે એટલે કહેશે આ તાજું છે, કાચું છે. મમ્મીને ખબર પડે છે આટલા બધા ટાંકા છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે ને પ્રગટ પદાર્થ ચારે. આવી ઘણી બધી વાતો, ઘણી વાતો કરવી છે, ઘણી વાતો કરવી છે, ઘણી વાતો કરવી છે. પણ શ્વાસ ચડી જાય છે એટલે આજે વિરામ આપીએ. કાલે વલ્લભ કૃપા કરશે
પેલા વૈષ્ણવને ત્યાં લગ્નમાં જઈશું. લગ્ન નથી, સત્સંગ જ છે, લગ્નનો વિવાહ કે રાધા અને કૃષ્ણની વાતો કરીને આનંદ કરીશું. બોલો વલ્લભાધીશ દાદા વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो साधन और नहीं कली में चासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.